જેલમાંથી છૂટ્યા બાદ સિસોદિયાના ભાજપ સામે પ્રહાર। દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા શુક્રવારે 9 ઓગસ્ટના 17 મહિના બાદ જેલમાંથી છૂટ્યા હતા। ત્યારે આજે 10 ઓગસ્ટના તેમણે આમ આદમી પાર્ટી કાર્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા। આ દરમિયાન સિસોદિયાએ ભાજપ સામે આકરા પ્રહાર કરતા કહ્યું કે દુનિયાની તમામ તાકાત એકજૂટ થાય તો પણ સત્યને હરાવી શકે નહીં। આ સિવાય મનીષ સિસોદિયાએ કહ્યું છે કે ઈડી અને સીબીઆઈ દ્વારા ડરાવવાનો પ્રયાસ એટલે કરવામાં આવ્યો હતો કારણ કે આખા દેશમાં કેજરીવાલનું નામ ઈમાનદારીના પ્રતીક તરીકે પ્રસિદ્ધ થયું છે। આગળ ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપ જે પોતાનો દુનિયાની સૌથી મોટી પાર્ટી કહે છે તે સાબિત કરી શકી નથી કે તેના કોઈ પણ રાજ્યમાં ઈમાનદારીનું કામ થઈ રહ્યું છે।